સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી ઠંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તુ પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શૂન્ય તને રસનિબંધ શિથિલ થાય જાણી તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાર શેષો તુરી જતા શકલ નાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંટાણં નમો સિદ્ધાણં નમો હૈરાણમ નમો વૈજાણમ નમો લય સવ સવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમ્મો લોકોટમાં ચતારી શરણ બોજામી અરિહંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી શાહો શરણ બોજામી કેવલી પંતો ધમ્મો શરણ બોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ પુણ્ય પાપ અધિકારનો 112 નંબરનો કરશ. શુભ ને અશુભ બે કર્મ એવા વેદના ઉન્માદનું કરી નાશ મૂર્તિ જ્ઞાન જ્યોતિ અતિ પ્રબર પ્રગટી જાણો. અતિ પ્રબર પ્રગટી અહો અજ્ઞાન તમ ક્વલિત થયો એ જ્ઞાનની જ્યોતિ વડે વિકસી સહજ ક્રીડા કરે જે પરમ જ્ઞાનની કેડીએ. તેમાં છેલ્લે આપણે મતિ અને શ્રુત જ્ઞાન નિર્મલ થઈને એટલે કે પોતાના સ્વભાવ સન્મુખ થઈને જે મતિ અને શ્રુત જ્ઞાનની નિર્મલ પર્યાય થઈ તો એ કેવળ જ્ઞાનને બોલાવે છે, કેવળ જ્ઞાનની સાથે ક્રીડા કરે છે. પોતાના આત્માના સ્વભાવના અનુભવનનું મતિ અને શ્રુત જે જ્ઞાન છે એ વિકસતી જાતી છે. એ જે શક્તિ છે અને પરંકરા જે કેવળ જ્ઞાન, પરંકરા એટલે કેવળ જ્ઞાન અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એ હજી અલ્પ કરાશે. તો પરમ કલયા સાર્થમ
એટલે કે પરમ કેવળ જ્ઞાનની સાથે ક્રીડા શરૂ કરી દીધી. સમ્યક દર્શન ને જ્ઞાન હતું એ પર્યાય વધતી જાય છે. વધતા વધતા એ કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે. સ્વભાવની એકાગ્રતા વધતા વધતા પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. તો એ વધતા વધતા એ કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. કેવળ જ્ઞાન અલ્પકાળમાં પ્રગટ થાય એ રીતનો એનો સ્વભાવ સન્મુખનો પ્રબળ પુરુષાર્થ છે. અજ્ઞાનનો નાશ થયો એ તો હવે ફરી નહીં થાય, પણ આટલી અલ્પ દશામાં પણ અમે હવે નહીં રહી. અજ્ઞાનની વાત તો બહુ દૂરની રહી, પરંતુ જે અમને જે અલ્પ જ્ઞાન છે, અલ્પ જે દશા છે, સાધક દશા છે, એમાં પણ અમે હવે નહીં રહી. કેમ કે અમને પૂર્ણાનંદની પ્રાપ્તિનો માર્ગ હાથમાં આવી ગયો છે. આવો ભગવાન આત્મા અતિન્દ્રિય અનંત અનંત ગુણોનો દરિયો એ પુણ્ય પાપનો ભેદ પાડતો હતો અજ્ઞાન દશામાં અજ્ઞાન કરીને, પરંતુ પોતાની શક્તિની વ્યક્તતા પર્યાયમાં પ્રગટ કરે. એ વ્યક્તતા કેવળ જ્ઞાનની વ્યક્તતા સાથે ક્રીડા કરે છે. જે પર્યાયમાં વિતરાગતા પ્રગટ થાય એ વ્યક્તતા કેવળ જ્ઞાનની વ્યક્તતા સાથે ક્રીડા કરે છે. આ કાળમાં આવો જૈન દર્શનનો ઉપદેશ મળવો અતિ મુશ્કેલ છે. કેમ કે અહીં તો અત્યારે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ કરો, એમાંથી ધર્મની પ્રાપ્તિ થાય, એમાં ધર્મ નથી. તો સમય શિખરની પણ ગમે એટલી વાર યાત્રા કર કે શેત્રુંજયની ગમે એટલી વાર યાત્રા કર, એનાથી તને તારો આત્મા હાથ નહીં આવે. અનંત કાળમાં અનંત વાર તું જઈ એવો છો. આ બધી જગ્યાએ એ બધી રાગની ક્રિયા છે, બંધનનું કારણ છે, આશ્રવ છે. જેણે પોતાની આવી ચૈતન્ય સ્વરૂપ જાગતી જ્યોતને જગાડી, એને દયા, દાન, વ્રત, તપના પરિણામ એ મને ઠીક છે, એનાથી મને લાભ થશે, એ મને મદદ કરશે, એવા અજ્ઞાનને તોડી નાખ્યું. એટલે કે તે અજ્ઞાન હવે રહ્યું નથી. આવું ઉઘડેલું જ્ઞાન મતિ અને શ્રોત તે કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. કેવળ જ્ઞાન એટલે કે કેવળ પૂર્ણ આનંદ, એની સાથે ક્રીડા કરે છે. આરબ્ધ એટલે કે શરૂ કરી છે. આરબ્ધ કેલી એટલે કે ક્રીડા શરૂ કરી છે. ખરેખર ક્રીડા કરે એટલે શું? તો કે એકાગ્રતા વધતી જાય છે સ્વભાવમાં. શુદ્ધતાની એકાગ્રતા વધી તો કેવળ જ્ઞાન લેવાના છે. એમ પંચમ આરાના મુનિરાજ કહે છે, બાવલિંગી મુનિરાજ કહે છે. કોને કહે છે? પંચમ કારના અપ્રતિબદ્ધ શિષ્યને કહે છે. અમને હવે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા વગર નહીં રહે. પંચમારાના સાધુ માટે અમને કેવળ જ્ઞાન નહીં થાય, વાર લાગશે એમ નથી કહેતા. અત્યારે વ્રજ ઋષભ નારા સહન નથી, શ્રુત કેવરી અને કેવરીનો વિરહ છે, તો શાહિક સંકેતપણું પ્રગટ નહીં થાય એવી વાત નથી કરતા. હવે અમને કેવળ જ્ઞાન હાથ વૈગું છે. ભલે આ બહુમાં ન થાય, પણ અમે કેવળ જ્ઞાનની સાથે ક્રીડા ચાલુ કરી દીધી છે. વચમાં કદાચ એકાદ બહુ થશે, કેમ કે પંચમકારમાં જન્મ લીધો છે, નિકૃષ્ટ પરિણામો હતા એટલે આ પંચમકારમાં જન્મ લીધો. પરંતુ સાથે એવા કોઈ પૂર્વના સંસ્કારો પણ હતા કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું. મેં જન્મી ગયા છે પંચમકારમાં, પણ વચમાં એકાદ સ્વર્ગનો ભાવ ધર્મશાળા તરીકે આવશે. ધર્મશાળામાં ઉતારા કરી છે ક્યાંય જતા હોય ત્યારે, પછી અહીંયા કાયમ નથી રહેતા, એનાથી આગળ જઈશ. અમે ત્યાંથી નીકળીને અમે અમારા લક્ષ્યની પ્રાપ્તિ કરશું, અમે પૂરું કરી લઈશું. કેમ કે અમે કેવળ જ્ઞાનની સાથે ક્રીડા શરૂ કરી દીધી છે. તો હવે અમને કેવળ જ્ઞાન પ્રાપ્તિ થયે છૂટકો. કેમ કે અમે મૂળમાંથી મિથ્યાત્વનો નાશ કર્યો છે. જોડણી શાહિક એની કોઈ વાત નથી, કેમ કે અમે ત્યાં પહોંચી જવાના છીએ. તું એમ માનીશ કે આ સ્ત્રીનું શરીર, સ્ત્રીની પર્યાય, તો હવે અમે આગળ નહીં જઈ શકી. અમે બાલ્યાવસ્થામાં છીએ, અમે યુવાન અવસ્થામાં છીએ, વૃદ્ધ અવસ્થામાં છીએ, કે જ્યારે અમારી ઇન્દ્રિયો કામ ન કરતી હોય એવી અવસ્થામાં છીએ. એવું હવે નહીં રહે. દયા દાનના પરિણામ જે થાય છે એ પણ મારું સ્વરૂપ નથી. કેમ કે હું કેવો છું? જીન સ્વરૂપી પરમાત્મા પ્રભુ છું. એની દ્રષ્ટિ તથા એ જ્ઞાનનો જે વિકાસ થયો, જે સ્વભાવમાં એકાગ્રતા થઈ, એ વિકાસની શ્રેણી વધતા વધતા કેવળ જ્ઞાનની સાથે
ક્રીડા કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છૂટકો. આ પંચમહારાના મુનિ 1000 વર્ષ પહેલા અમૃતચંદ્ર આચાર્ય દેવે આ વાત ફરમાવી હતી. જ્યારે તે વખતે પંચમહારામાં શુભ ભાવ જ હોય, શુદ્ધની પ્રાપ્તિ ન થાય, તે સમયે આ વાત કરી. એમ કે છે તું શું આ વાત કરીશ, પંચમહારામાં શુભ ભાવ જ હોય નહીં, પંચમહારામાં પણ શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય છે. ગુણસ્થાનની અપેક્ષાએ જો તો 6, 7મા ગુણસ્થાન સુધી જીવ પુરુષ પર્યાયમાં જઈ શકે છે, પરંતુ સ્વભાવનો સ્વીકાર, સત્કાર, આદર હોવો જોઈએ. તો કેવળ જ્ઞાનની સાથે આરબ્ધ લીલા શરૂ કરી દીધી છે, એની સાથે રમતો માંડી છે. અત્યાર સુધી અમે નાના છોકરા સાથે નાના થઈને રમતા હતા, પણ હવે અમે મોટા ઘરમાં જઈશું. હવે અમે મોટા સાથે રમશું. રાગની સાથે રમતો નહીં માંડી. સાધક અવસ્થામાં પણ અમે નહીં રહે. રાગ સાથે તો રમત નહીં માંડીએ, પણ અમે સાધક અવસ્થા એટલામાં પણ નહીં રહી. હવે અમને અલ્પદશા પણ નથી જોઈતી. પર અમે કેવળ જ્ઞાન લેવાની અમે તૈયારી કરી દીધી છે. કેમ કે આત્માની અંદર આરોપ એવી કોઈ વસ્તુ નથી. અમે અંદર ઉતરી ગયા છીએ. આવા અમૃતચંદ્ર આચાર્ય દેવ, એમની ટીકા, એ વખતની દશા કેટલી જોરદાર હશે. સ્વભાવનો ઉગ્ર અવલંબન હશે. નગ્ન મુનિ છે, વ્રત આદિ વિકલ્પ છે એને તો મૂળથી નાશ કરવા ઉભા થયા છે. 12થી નગ્ન દિગંબરપણું, 28 મૂળ ગુણોનું પાલન આદિ છે, પરંતુ તે મૂળથી નાશ કરવા ઉભા થયા છે. એને રાખવા ઉભા નથી થયા. એને પારવા, એને રાખવા ઉભા નથી થયા. વ્યવહાર નિયમમાં એ આવે છે રસ્તામાં તો એને પારે છે, એટલે હોય છે એમ જણાવ્યું છે. આવી જ્ઞાન જ્યોતિ પરમ કલયા સ્વાર્થમ આરબ્ધ કેલી હેલા ઉન્મી લત. એવી જ્ઞાન જ્યોતિ છે કે જ્યાં સુધી સમય દ્રષ્ટિ છદ્મ છે, ત્યાં સુધી જ્ઞાન જ્યોતિ કેવળ જ્ઞાન સાથે શુદ્ધ નહીંના બળથી પરોક્ષ ક્રીડા કરે છે. જ્યાં સુધી છદ્મસ્થ અવસ્થા છે, ત્યાં સુધી પરોક્ષ ક્રીડા કરે છે. કેવળ જ્ઞાન ભલે નથી, પરંતુ શુદ્ધ નહીંના જોરથી ભગવાન આત્મા જે પૂર્ણ કેવળ જ્ઞાન ઘન સ્વરૂપી છે, એનું જ્યાં જોર આવ્યું, તો પર્યાયમાં કેવળ જ્ઞાન સાથે ભલે વર્તમાન પ્રગટ નથી, પરંતુ પર્યાયમાં એની સાથે ક્રીડા શરૂ કરી દીધી. આવું પુણ્ય પાપના અધિકારની સમાપ્તિમાં આત્માની પૂર્ણતાની પ્રાપ્તિ. આવા વચનો દિગંબર ધર્મ સિવાય ક્યાંય જોવા ન મળે. કોઈ બીજા અન્ય જૈન મતમાં પણ આ વસ્તુ જોવા નથી મળતી. કેમ કે કોના છે? સંતો, કેવળ જ્ઞાનીના કેળાયતો, એમની વાણી છે, એમને લખેલા શાસ્ત્રોની રચના છે, જે ભગવાનને દિવ્ય ધ્વનિ સાંભળીને એ રાગમોની રચના કરી છે. કેવળ જ્ઞાનીના દીકરા છે, કેવળ જ્ઞાની એના પિતા છે. અમે પણ 1-2 ભાવમાં કેવરી થવાના છીએ. ચાલતા ચાલતા દૂર જવાનું હતું, થોડુંક ચાલ્યા, માર્ગ પૂરો થયો નહીં તો રસ્તામાં ધર્મશાળામાં રોકાઈ ગયા. અંધારું થયું તો સવાર પડે એમ ચાલ્યા જશું, એમાં સ્વર્ગમાં ધર્મશાળા તરીકે રોકાઈ ગયા છે. પણ અમે ત્યાંથી નીકળ્યા ભેગા અમે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીશું. કારણ કે એ કોઈ ચીજ બહારથી આવતી નથી. કેમ કે અંદર જ છે, પ્રાપ્યની પ્રાપ્તિ કરવાની છે, અમારી પાસે જ છે. એનો અમારે 3 કાળમાં ક્યારેય વિરહ નથી થયો. અમે તેનો સ્વીકાર કરીને વિકાસ તો થયો છે, પણ પૂર્ણ વિકાસની સાથે અમે એની રમતો માંડી છે. મુનિરાજ એમ કહે છે અમે પંચમહારામાં સ્વર્ગમાં જશું, પણ અમે કેવળ જ્ઞાનની સાથે ક્રીડા ચાલુ કરી દીધી છે. સ્વર્ગમાં પણ અમારું સાધકપણું છૂટવાનું નથી, નરકમાં પણ અમારું સાધકપણું છૂટવાનું નથી. ભલે અહીંથી સમ્યક દર્શન સાથે શાહી સંકેત નથી તો સમ્યક દર્શન સાથે ત્યાં જતા નથી, પરંતુ ત્યાં જઈને એક અંતર્મુહૂર્તમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. સમ્યક દ્રષ્ટિ છદ્મસ છે, હજી આવરણમાં છે, ત્યાં સુધી જ્ઞાન જ્યોતિ કેવળ જ્ઞાન સાથે પોતાના શુદ્ધ નયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે. કેમ કે પ્રત્યક્ષ કેવળ જ્ઞાન છે નહીં. અત્યારે પ્રતીતમાં એવું છે કેવળ જ્ઞાન આવું છે, એનું સ્વરૂપ આવું છે.
કેવળ જ્ઞાન થાય અને સાધક આ સાધનથી થાય એવું એની દ્રષ્ટિમાં પ્રતીતિમાં બરાબર આવ્યું છે. હવે એ શ્રેણીને વધારતા જાય, સ્વભાવની સ્થિરતાને પોતાના સ્વભાવ સન્મુખ પુરુષાર્થના બરે તે વધારતા જાય છે. પોતાના નિર્મલ ધારાને શુદ્ધ સ્વભાવના આશ્રયે પુણ્ય પાપના ભાવનો નાશ કરીને જળ મૂળથી ઉખેડી નાખીને ઉન્મલ મૂળથી ઉખેડી નાખીને આવો પવિત્રતાનો પિંડ પરમાત્મા એની પ્રતીતિ અને જ્ઞાનનો અનુભવમાં વિકાસ કરતા જાય છે. હવે એ પ્રભુ જે પવિત્રતાથી ભરેલો છે એ પવિત્રતા પર્યાયમાં આવે એવી અમે હવે રમતું માંડી છે. કેવળ જ્ઞાન થતા જે અત્યાર સુધી પરોક્ષ ક્રીડા હતી એ સાક્ષાત થાય છે. શ્રુદ્ધને ક્રીડા કરે છે ને કેવળ જ્ઞાન થતા સાક્ષાત પ્રગટ થાય છે. મોક્ષ થઈ ગયો. જે સ્વભાવ અને શક્તિ એ મોક્ષ સ્વરૂપ હતો એ પર્યાયમાં મુક્ત દશા પ્રગટ થઈ ગઈ. આ આત્મા જે જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, પ્રભુતાનો પિંડ છે, એવી જે આ જ્ઞાન જ્યોતિ એને એક પ્રતિબંધ કર્મ છે. પોતાનો ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એને કહીએ કે કોણ કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આનંદ કંદ અને ચૈતન્ય સ્વરૂપ એની અંદર દયા દાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામ પૂજા કામ ક્રોધ માન માયા લોભ એ બધા જે ભાવ છે શુભાશુભ ભાવ એ એમાં નથી. એ આત્માનું સ્વરૂપ નહીં. એ આત્માને ધર્મનું કારણ પણ નહીં. આત્માનું સ્વરૂપ પણ નહીં ને આત્માને ધર્મનું કારણ પણ નહીં. જે વ્રત તપ ભક્તિ પૂજા દયા દાન આદિ જે ભાવ કર્મ છે શુભ રાખશે. અત્યાર સુધી શુભ અને અશુભ એવા ભેદ રૂપ થઈને નાચતું હતું કે શુભાશુભ ભાવમાં શુભ ભાવ ઠીક છે, અશુભ ભાવ અઠીક છે. એમ જે આપણે અનાદિકાળના અજ્ઞાન દશાને કારણે મોહરૂપી મિથ્યાત્વની મદિરા પીધી હોવાને કારણે મિથ્યાત્વમાં નાચતા હતા. અનાદિકાળથી ચૈતન્ય જ્યોત ભગવાન આત્મા એની જાતથી એ વિરુદ્ધ છે. પુણ્ય અને પાપ શુભ અશુભ ભાવ એ વિરોધ છે. એ વિરોધ હોવા છતાં ભેદ રૂપે નાચતું હતું અજ્ઞાન દશાને કારણે. દયા દાન વ્રત તપ ભક્તિ પૂજા ઠીક છે, હિંસા ચોરી જૂઠ આદિ અઠીક છે. એ ભેદ રૂપે નાચતું તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. કેમ કે બે બંધનના કારણ છે. બેમાંથી એક પણ ધર્મનું કારણ નથી. પછી ભલે ને દયા દાન વ્રત તપ ભક્તિનો ભાવ હોય અથવા તો હિંસા ચોરી જૂઠ આદિ અશુભ ભાવ હોય, એ બંને ભાવ એ રાગ એ આત્માની ચૈતન્ય જ્યોતિથી વિરોધ છે. કેમ કે અનાદિથી પુણ્ય પરિણામમાં શુભ ભાવમાં ઠીકપણું માયનું છે મિથ્યા દ્રષ્ટિ થઈને. માટે પુણ્ય અને પાપ બે રૂપે પરિણમતા નાચતા હતા મિથ્યાત્વ રૂપી મદિરાનું સેવન કરીને અને પોતાના ભગવાન આત્માને એટલે કે જ્ઞાનને ભૂલાવી દેતા હતા. કેમ કે શુભ અને અશુભ ભાવ મને ઠીક છે, મને અઠીક હશે, આનાથી મારું કલ્યાણ થશે એમ માનીને પોતાના આત્મ સ્વભાવને ભૂલાવી દેતા હતા. પોતાનો ભગવાન આત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સત ચિદ અને આનંદનો કંદ છે, એમાં આ દયા દાન વ્રત ભક્તિ ક્રોધ માન માયા લોભ એ વિકાર છે, ધર્મ નથી, તેમજ ધર્મનું કારણ પણ નથી. એની જગ્યાએ અનાદિથી આપણે શું કર્યું? દયા દાન વ્રત ભક્તિ ઉપવાસ આદિ કર્યા. એ બધો વિકલ્પ છે, એ બધો રાગ છે. એ અજ્ઞાનમાં એ શુભ રાગ ઠીક છે, અશુભ રાગ ઠીક નથી. એ મિથ્યાત્વ ભાવમાં આપણે બે પ્રકારમાં નાચતા હતા અને પોતાના સ્વભાવને ભૂલાવી દેતા હતા, જ્ઞાનને ભૂલાવી દેતા હતા અને પુણ્ય પાપમાં રોકાઈ જતા હતા. એનાથી ભિન્ન પોતાનો ચૈતન્ય ભગવાન આત્મા એને સ્વીકારવાને બદલે પુણ્યને પોતાનું માની અને ભગવાન આત્માને ભૂલાવી દેતા હતા. અનંતકાર થયા, અનંતકાર ચાલ્યા ગયા. પોતાના ભગવાન આત્માને ભૂલીને પુણ્ય અને પાપના પરિણામમાં ભેદ પાડીને ઠીક અઠીકપણું કરીને પુણ્ય ધર્મ છે, પુણ્ય ધર્મનું કારણ છે એમ માનીને પોતાના ભગવાન આત્માને ભૂલાવી દેતા હતા. એને પોતાની શક્તિથી ઉકેડી નાખીને પોતાનો ભગવાન આત્મા જાગ્યો, ચૈતન્ય જ્યોત જાગી
હું જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું, અને એ સ્વરૂપમાં પુણ્ય અને પાપના ભાવ એ મારામાં નથી, એમાં હું નથી, અને એ મને મારા ધર્મનું કારણ નથી. આવી વાત અનંતકાળમાં સાંભળવા મળેલી નથી, માટે અનંતકાળથી રખડી રહ્યા છે. સાંભળવા મળેલી એ અનંતવાર મળેલી, પણ એને અમલમાં મૂકી નથી, માટે સાંભળવા મળેલી નથી. જ્યાં હોય ત્યાં વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, મંદિર બનાવો, ગજયાત્રા કાઢો, એ બધો પરની ક્રિયાનો કરતા ભાવ એ મિથ્યાત્વ છે. ને એમાં થતો શુભ ભાવ તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. એને ધર્મ માનીને આપણે જ્ઞાનને ભૂલાવી દેતા, ભગવાન આત્માને ભૂલાવી દેતા હતા. કેમ કે આ જે શુભ ભાવ છે, એના પ્રત્યેનો જે પ્રેમ છે, એ પ્રેમમાં પ્રભુના પ્રેમને ભૂલાવી દેતા હતા. અનંતકાળથી રખડી છે, કેમ કે એનું મૂળ શું છે એની ખબર નથી. એને પોતાની શક્તિથી હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, મારામાં પુણ્ય પાપની ગંધ પણ નથી, અને એ પુણ્ય પાપ ધર્મના કારણ તો નથી, પણ બંધના કારણ છે, સંસારની વૃદ્ધિના કારણ છે. ભગવાનની ભક્તિનો ભાવ એ રાગ છે, કેમ કે એ પણ એક પરદ્રવ્ય છે. પર તરફનું વલણ થાય છે, ત્યાં રાગ થયા વિના રહે નહીં. જ્યાં રાગ થાય છે ત્યાં સમજવું કે પર તરફનું લક્ષ્ય છે પોતાનો ભગવાન આત્મા. એનું જ્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડીને ભેદ જ્ઞાન થયું, આત્માનું જ્ઞાન થયું, ત્યારે તે જ્ઞાન શક્તિના જોરથી રાગને મૂળથી ઉખેડી નાખે છે. એ રાગ હું નહીં, એ રાગ બંધનનું કારણ છે. મારો ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વરૂપી છે, પૂર્ણ અતિન્દ્રિય આનંદનો કંદ છે. એનું જ્યાં અંતરમાં ભાન થયું ત્યાં ધર્મની શરૂઆત થઈ, સાધક દશાની મોક્ષ માર્ગની શરૂઆત થઈ, અને એ ધર્મની શરૂઆતમાં એ જ્ઞાનની શક્તિથી ઉકેડી નાખી. પુણ્ય અને પાપ બે બંધન છે, એ મારું સ્વરૂપ નથી એમ મૂળથી ઉકેડે છે. જેવી રીતે આપણે વારંવાર એક્ઝામ્પલ આપી, ગધેડા જેમ ઘાસ ખાય તો એને મૂળ સહિત ઉખેડી નાખે છે, એમ ધર્મી જીવ જ્યાં અંદર પોતાના ભગવાન આત્માનું ભાન થાય છે, ત્યાં એ પુણ્ય પાપને મૂળમાંથી ઉખેડી નાખે છે, કેમ કે બંને અધર્મ છે, બંધનનું કારણ છે. આવું પરમ સત્ય જગતને અનંત કાળથી મળી નથી, માટે કે અનંત કાળથી આઠડો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યા નહીં અભિમાન. સાચા સંત શું છે, એ શું કહે છે, એણે શું કીધું, એણે શું કીધું એની ખબર વિના અનાદિકાળથી અનંતકાળ જો હજી સ્વભાવનું ભાન નહીં કરી તો 84ના અવતારમાં રખડે રાખશો. તો એને પોતાની શક્તિથી ઉકેડી નાખી દે. હું ચૈતન્ય જ્યોતિ ભગવાન આત્મા જાણક સ્વભાવ વાળો, અતિન્દ્રિય આનંદથી ભરેલો, એનું જ્યાં ભાન થયું ત્યાં એ ભાનમાં પુણ્ય અને પાપના ભાવને મૂળમાંથી ઉકેડી કાઢી નાખ્યું. એ ધર્મ નથી, ધર્મનું કારણ પણ નહીં. અનંત કાળ 84 લાખ યોનિઓમાં એક એક યોનિમાં આપણે અનંતવાર વિતરા. કાં તો પાપના પરિણામમાં મીઠાશ વિધી, હિંસા, ચોરી, જૂઠ, વિષય વાસના, એ ભોગમાં મીઠાશ માની, એ પણ મિથ્યાત્વ ભ્રમ છે. અને પુણ્યના પરિણામમાં ધર્મ મહિનો, એ પણ મીઠાશ છે, એ પણ મિથ્યાત્વ છે. એને મૂળથી ઉકેડી નાખી. કોનાથી? પોતાની શક્તિ વડે, જ્ઞાન જ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત, પોતાના પૂર્ણ બળ સહિત એ જ્ઞાન શક્તિ પ્રકાશિત થઈ. જે પુણ્ય અને પાપના ભાવની પ્રસિદ્ધિ હતી અનાદિકાળથી ભગવાનની ભક્તિ પૂજા આદિ ભાવની પ્રસિદ્ધિ હતી, એ રાગની પ્રસિદ્ધિ હતી, એ આત્માની નહીં. એ પ્રસિદ્ધિને પોતાના સ્વભાવના જોરે મૂળમાંથી ઉકેડી નાખીને હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એવી પ્રસિદ્ધિ આત્માએ પર્યાયમાં પ્રગટ કરી. એનું નામ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, જેને ધર્મની પહેલી સીડી કહેવામાં આવી. નરસિંહ મહેતાએ પણ કીધું, શું કીધું? જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. પોતાનું ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ એને જાણે નહીં, એને અનુભવે નહીં, એને આદરે નહીં, એનો સત્કાર ન કરે, એનું અવલંબન ન કરે, એ વિના જેટલા પણ સાધનો કર્યા, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના, એ બધા નિરર્થક છે. બીજી રીતે કહી તો નિરર્થક નથી, પણ સાર્થક છે સંસારમાં ફરવા માટે. ધર્મને માથે નિરર્થક છે.
આવી જ્ઞાન જ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. હું ભગવાન આત્મા એ દયાદાન વ્રત ભક્તિ પૂજાના ભાવથી પૃથક ચિત છું. મારી ચીજ એટલે કે જ્ઞાન જ્યોતિ પોતાના સામર્થ્યથી પુણ્ય પાપના ભાવથી ભિન્ન થઈને પ્રકાશિત થઈ આત્મખ્યાતિથી આત્મા પ્રસિદ્ધ પામ્યો. જે અનાદિથી પુણ્ય પાપની પ્રસિદ્ધિ હતી અને એમાં જ પોતાનું બધું માનતો તો સર્વસ્વ, એની જ્ઞાન જ્યોતિના ભાનથી પોતાનો પ્રકાશ કરી એને મૂળથી ઉખેડીને પોતે પ્રસિદ્ધ પામ્યો કે હું ચૈતન્ય સ્વરૂપ છું. મારામાં પુણ્ય અને પાપ નથી. પુણ્ય અને પાપના ભાવ મને મારા ધર્મનું કારણ નથી. મારી ચૈતન્ય જ્યોતિને સમજવા માટે કારણ પણ નથી. તેવી જ્ઞાન જ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત આત્મધર્મ પ્રગટ થયો. જે પુણ્યમાં ધર્મ માનતો હતો, જે મિથ્યાત્વ હતું, અજ્ઞાન હતું, પાખંડ હતું, કપટ હતું, સ્વભાવ સાથે આડોડાઈ હતી, એ જ્ઞાન જ્યોતિ જરહર જ્યોતિ પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાનના સ્વભાવથી ભરેલો એવો હું છું એવી જ્ઞાન જ્યોતિ પ્રસિદ્ધ થઈ પ્રગટ થઈ. એને આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, વિતરાગ દશા કીધી. આ જ્ઞાન જ્યોતિ અથવા તો જ્ઞાન કરા જે આત્મામાં પુણ્ય અને પાપના ભાવથી ભિન્ન પડીને જુદો પડીને પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે એમ ભાન થયું. એ જ્ઞાનની એક કરા વીગળી. જેમ બીજ વીગળે એમ આ એક કરા વીગળી. હવે બીજ જેમ પૂર્ણતાને પામે છે, પૂનમ પામ્યા વગર રહે નહીં. એને બીજ ઉગી અને 13મે દિવસે પૂનમ થાય ને થાય. એમ જેને ભગવાન આત્મા જે પુણ્યના પાપના ભાવથી પૃથક થઈને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની કરા જાગી, જ્ઞાન કરા જાગી, એને પૂર્ણતાથી આ વિના નહીં રહે. 72 નંબરની ગાથામાં ભગવાન આત્મા એને પ્રભુ તરીકે બોલાવે છે. અતિન્દ્રિય આનંદનું દર છે, અતિન્દ્રિય આનંદનો સાગર, અતિન્દ્રિય આનંદની ઈશ્વરતા, સ્વચ્છતા, શાંતિનું પૂર છે. એ આત્મા શું ચીજ છે તે જાણ્યા વિના અનાદિકાળથી આપણે ભટક્યા રાખી છે. એને જાણ્યા વિના અનાદિકાળથી દયાદાન વ્રત ભક્તિ અનંતવાર કર્યું, પરંતુ સંસારમાં રખડવાનું મટ્યું નહીં. અને જ્ઞાન કેવર જ્યાં પ્રગટ્યું, જ્ઞાન કરા જાગી, તો એ કેવર જ્ઞાન રૂપી પરમ કરાનો એ અંશ છે. પરમાત્મા દશા જે આત્મામાં કેવર જ્ઞાન થાય છે તે 3 લોક 3 કારને જાણનારું છે. સર્વજ્ઞપણું જ્યાં આત્મામાં પ્રગટ થાય એટલે કે કેવર જ્ઞાન પ્રગટ થાય, એ કેવર જ્ઞાનનો આ જ્ઞાન કરા એક અંશ છે, એક કવયવ છે. પૂનમને દિવસ જે પૂર્ણ ચંદ્રમાં થાય છે એનું બીજ એ એક એનો અંશ છે. જે બીજ છે તે પૂનમનો એક અંશ છે. પૂનમને દી પૂર્ણ ચંદ્રમાં જે સૌર કલા ખીલે છે એ બીજનો જે ચંદ્રમા છે એ એનો અંશ છે. આવો ભગવાન આત્મા પોતાના સ્વરૂપની જાગૃતિ કરીને એના ભાનમાં રાગના વિકલ્પ હોય, ભગવાનની ભક્તિનો રાગ હોય, પણ એ બંધનનું કારણ છે અને તે આશ્રવ છે. એનાથી ભિન્ન પડીને જ્ઞાનની કરા જાગી કે એ કેવર જ્ઞાન રૂપી પરમ કરાનો અંશ છે. એ પૂનમ છે એ ચંદ્રની પૂર્ણ કરા છે ને બીજ જે છે તે પૂર્ણ કરાનો અંશ છે. એમ ભગવાન આત્મા માં કેવર જ્ઞાન પરમાત્મા દશા જે થાય એની આ સમ્યક જ્ઞાન ચૈતન્ય કરા જાગી છે કે હું તો કેવો છું, પુણ્ય અને પાપના ભાવથી ભિન્ન સ્વરૂપ છું. પુણ્ય અને પાપ તો બંધના કારણ છે, ધર્મનું કારણ નથી. એવી જ્ઞાન જ્યોતિ જ્ઞાન કરા એને સ્ફુરી, એ જ્ઞાન સ્ફુર્યું, આત્મજ્ઞાન સ્ફુર્યું. એ કરા એ પૂર્ણ જે કેવર જ્ઞાન છે એનો અંશ છે. પરંતુ અનાદિકાળથી મિથ્યાત્વને કારણે, મોહરૂપી મદિરાનો સેવન કરવાને કારણે આપણે સળવાઈ ગયા છીએ. પંચ પરાવર્તનના પરિભ્રમણમાં અનંતકાળ વિતાવ્યો. 84 લાખ યોનિમાં એક યોનિમાં અનંતવાર જન્મ લીધો.
આત્મજ્ઞાન વિના. બાકી તો બધું કરી લીધું છે. પુણ્યના, દયાના, તપના ભાવ પણ અનંતવાર કર્યા. બહુ પુણ્ય કરે તો કદાચિત દેવગતિ મળે, કશાયની મંદતા હોય તો અનુકૂળતા મળે, અને એમાંથી મરણ પામીને કદાચ સ્વભાવ હોય તો અહીં મનુષ્ય પર્યાયમાં વૈભવવાદી મળે, પણ એનાથી આત્માને શું લાભ? કોઈ પણ પ્રકારનો લાભ નહીં. પ્રશ્ન થાય કે ગરીબી ટરીને શાહુકારી તો આવી નહીં. શાહુકારી કોને કેવી? પોતાના આત્મા પ્રત્યે દરકાર ન કરવી એને શાહુકારી કેવી? એ તો ગરીબી છે, દીન છે, રાખ છે. ગુરુદેવ એને મોટા ભિખારા કહેતા. કોને? બહારના વૈભવવાદીઓ એને મોટા ભિખારા કહેતા, મોટો માગણ કહેતો. કેમ કે અનંત જ્ઞાન અને આનંદ અંદર ભરેલો પડ્યો છે. એ લક્ષ્મીની એને ખબર નથી, ચૈતન્ય લક્ષ્મીની. અને બહારથી જે લક્ષ્મી છે એની પૂજા કરે છે. એને શાસ્ત્રમાં ભિખારી કીધા છે. તો પ્રશ્ન થાય, પૈસા છે તો કોઈ શેઠ કે? પૈસા વગર કોઈ શેઠે નો કે? પછી ગુરુદેવસિંહના શબ્દમાં કહીએ, જેટલા શેઠ એટલા હેઠ. એનાથી શું ફાયદો? પછી ગુરુદેવસિંહ એમના ફૈબાના દીકરા, જેમના ભાગીદાર હતા કુંવરજીભાઈ, વારંવાર કહેતા એમનામાં એટલી હોશિયારી નહોતી. પુણ્યને લઈને એમને વૈભવવાદી મળ્યો હતો, દુકાન ચાલતી હતી, પણ બુદ્ધિ નહોતી. પૂર્વના કોઈ પુણ્યને લઈને એ પ્રાપ્ત થયું હતું. તો કે ઘણાની પેઢી ઉઠી ગઈ, પણ એમની પેઢી તો ન ઉઠી. પણ એનાથી ફાયદો શું? એ મરીને તિર્યંશમાં જવાના. કેમ કે પોતાનો સ્વરૂપ સાથે આડોડે કરી તો આડા પેટે જન્મ લેશે પશુપણામાં. ત્યાં પણ નિડરતાથી એમના ફૈબાના દીકરા, એમના ભાગીદાર હતા કે તું મરીને ઢોર થઈશ. કેમ કે તારા લખણ દેવ થવાના નથી. તું માંસ, મદિરા, મદ આદિનું સેવન નથી કરતો, એટલે તું નરક ગતિમાં પણ નહીં થઈ. તારા એવા કોઈ પુણ્યના ઠેકાણા નથી કે તું મનુષ્ય પર્યાયમાં જન્મ લે, પરંતુ તું સ્વરૂપ સાથે આડોડે કરી તો આડા પેટે જન્મ લઈશ. આખો દિવસ ધંધો પાસે ધંધામાં શું બોલી તો મરવાનો પણ સમય નથી. જમવા જેના માટે મહેનત કરે છે, સામે ટિફિન પડ્યું હોય. માણસોએ 12 વાગે એનો રિસેસ પડે એટલે જમવા બેસી જાય, પરંતુ એનો શેઠ છે, જો વેપારી આવ્યા હોય તો ટિફિન એમને પડ્યું રહે, ઘરે પાછું જાય. ઘરે પૂછે તો કે મરવાનો પણ સમય નહોતો. એ મોટા ભિખારી છે. કેમ કે દુનિયા ગાંડી છે, પાગલ છે. પોતાને પૈસા મળે, વૈભવ મળે, આબરૂ મળે. હું પૈસા વાળો, હું આબરૂ વાળો, છોકરા વાળો, પત્ની વાળો. પૂજ્ય ગુરુદેવ છે કહેતા, એક વારો નીકળે ને પગમાં તો માણસને રાડ પડે. આ તો કેટલા વારા છીએ આપણે. એનું વર્ગણ કેટલું છે કે એની આડમાં આપણે આપણા સ્વભાવ સામે દ્રષ્ટિ કરતા નથી. આપણી મોટપનો પાર નથી. હું કોણ છું, મારું સ્વરૂપ શું છે. પરંતુ જ્યાં એ સચ્ચિદાનંદ પ્રભુને જ્યાં જગાડ્યો અને જાણે પુણ્ય અને પાપનો ભાવનો તિરસ્કાર કરીને ઉખેડી નાખ્યું, જળ મૂર્તિ ઉખેડી નાખ્યું કે આ ધર્મ નહીં, એ જ્ઞાન કરાય, સમ્યક કરા જાયગી. બીજ ઉગી કે જે કેવળ જ્ઞાન રૂપી પરમ કરાનો અંશ છે. એ બીજ ઉગી, એ પૂનમનો અંશ છે. પહેલા સમ્ય જ્ઞાન થયું, શરૂઆત થઈ. ભલે હજી રસ્તામાં આવતા સહચર સ્વભાવ હોય, અસ્વભાવ હોય, પણ એનાથી મારી ચીજ ભીન છે એવો અનુભવ થયો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું. એ કરા, જ્ઞાન કરા, એ કેવળ જ્ઞાનને પરમ કરાનો એક અંશ છે. લોકોને આમાં પણ તકલીફ. કેમ કે કેવળ જ્ઞાની તો સર્વઘાતી કર્મનો નાશ થાય ત્યારે થાય. કેવળ જ્ઞાન સર્વઘાતી. આપણે આગળ પણ જ્યારે
પંચલબ્ધિ સમજ્યા હતા ત્યારે બે પ્રકારની પ્રકૃતિ જોઈ હતી, સર્વઘાતી અને દેશઘાતી. સર્વઘાતીના બધા સ્પર્ધકો સર્વઘાતી હોય છે. દેશઘાતીના સ્પર્ધકોમાં સર્વઘાતી અને દેશઘાતી સ્પર્ધકો હોય છે. તો કે એને તો બધી દેશઘાતી સર્વઘાતી કર્મનો નાશ થયો ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય. અને મતિ શ્રુત જ્ઞાનમાં તો હોય છે સર્વઘાતી પ્રકૃતિ, થતા તમે એને અંશ કહો છો. આ કે છે મતિ અને શ્રુત જ્ઞાન એ કેવળ જ્ઞાનનો અંશ છે. ત્યારે તે એમ કે કેવળ જ્ઞાન તો સર્વઘાતીનો નાશ થાય ત્યારે થાય, આ એનો અંશ આ ક્યાંથી આવ્યો? તો અહીં પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે પોતાના સ્વભાવના બળથી એના અવલંબને જ્યાં જાગતો થયો, જાગૃત થયો, ભલે તે અંશ રૂપે ધર્મની પ્રાપ્તિ થઈ, ધર્મનો અંશ આવ્યો. કેવળ જ્ઞાન થવાને હજી વાર છે, છતાં તે કેવળ જ્ઞાન કરાનો એક જ્ઞાન કરા એક અંશ છે. કેમ કે બેની જાત એક છે, ચૈતન્યની જાત છે. એની જાત વધીને એ જ્ઞાન કરાના બળે પોતાના સ્વભાવના જોરે એ એકાગ્રતા વધીને ક્રીડા કીધી ને, એ ક્રીડા કરે, એની જાત વધીને કેવળ જ્ઞાન થવાનું છે. એ આત્માનો આશ્રય લઈને જે સમ્યક જ્ઞાન કરા જાયગી, એ પૂર્ણ આશ્રય લઈને પૂર્ણ આશ્રય લઈને કેવળ જ્ઞાન લઈને છૂટકો. એ હવે પુણ્યના પરિણામે એને નડશે નહીં, એને વિઘ્ન નહીં કરે, ભલે રસ્તામાં આવે, બાર ભાવનાનું ચિંતન આવે, પઠન પાઠનનો વિકલ્પ આવે, એ એને નડશે નહીં, વિઘ્ન નહીં કરે, એને પોતાના સ્વભાવના જોરે મૂળથી ઉકેડી નાખશે. કેમ કે મારી જાતમાં, ચૈતન્યની જાતમાં કદાચ 3 કારમાં નથી, પુણ્યના પરિણામ 3 કારમાં નથી. મારી જાતમાં તો અનંત અનંત આનંદ, અનંત શાંતિ, અનંત વિતરાગતા, અનંત સુખ ભરેલું છે. એવું જ્યાં સમ્યક ભાન થયું તો જ્ઞાનનો અંશ, ધર્મની શરૂઆતનો અંશ પ્રગટ થયો અને એ પૂર્ણ કેવળ જ્ઞાનની કરાનો અંશ છે. મતિ શ્રુતનો અંશ પ્રગટ થયો. શું મતિ શ્રુતની વાત છે? એ કેવળ જ્ઞાનનો અંશ છે. જય ધવલમાં આવે કેવળ જ્ઞાન છે, સર્વજ્ઞ દશા છે, એનો મતિ અને શ્રુત જ્ઞાન અંશ છે, અવયવ છે. પૂર્ણ કેવળ જ્ઞાન એ અવયવી છે, સંપૂર્ણ ચીજ છે. સર્વજ્ઞપણું તો ભગવાન આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવનું જ્યાં ભાન થયું કે હું તો સર્વજ્ઞ સ્વરૂપી છું, ભલે હજી સર્વજ્ઞપણું પ્રગટ્યું નથી, પણ સર્વજ્ઞ છું એવી પ્રતીતિ મને અનુભવમાં આવ્યું. એ માટે કીધું શ્રદ્ધા પ્રણય કેવળ જ્ઞાન, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન. ભલે હજી સર્વજ્ઞપણું પ્રગટ્યું નથી, પણ સર્વજ્ઞ છું એવી પ્રતીતિ અને અનુભવમાં આવ્યું. ત્યારે એની કરાનો એક અંશ પ્રગટ થયો, જ્ઞાન કરાનો. ધર્મની શરૂઆત થઈ. એ પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થવાનો એ અવયવ છે. કેવળ જ્ઞાન તે અવયવી છે. જેમ આખું શરીર અવયવી છે, એમાં હાથ પગ આદિ એના અવયવ છે. આખું શરીર અવયવી, હાથ પગ એના અવયવ છે. એમ પૂર્ણ સર્વજ્ઞપણું એ અવયવી છે. એ જ્ઞાન કરા મતિ શ્રુત, એ સમ્યક જ્ઞાન એ અવયવ છે. એ જ્ઞાન કરા એનો એક અંશ છે. અંતરની વાત સાંભળવા મેલી નથી, એની કોઈ ખબર ન મળે. બહારની ખબરોમાં આ ખબરો સામે દ્રષ્ટિ કરી નહીં, બહારમાં ગોથા ખાઈને મરી ગયા. સાધુપણાનું નામ ધરાવીને પણ ઊંધી પ્રરૂપણા કરી. ધર્મના નામે, પુણ્યના નામે ધર્મનું સ્થાપન કર્યું. એ મિથ્યા દ્રષ્ટિપણું, એવું સાધુપણું આપણે પણ અનંતવાર કર્યું છે. કાંઈ કે છે જ્ઞાન કરા, કેવળ જ્ઞાન રૂપી પરમ જ્ઞાન કરાનો અંશ છે. કેવળ જ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે. બીજ ઉગી એ બીજને પણ જાણે ને આખા ચંદ્રને પણ જાણે. જે બીજ ઉગે છે એ બીજને પણ જાણે ને આખા ચંદ્રને પણ જાણે, કારપને પણ જાણે અને આખા ચંદ્રને પણ જાણે. આખો ચંદ્ર પણ દેખાય, બીજમાં આખો ચંદ્ર દેખાય.
બીજને જાણે, બીજ આખા ચંદ્રને પણ જાણે, અને વચ્ચેમાં કેટલું અંધારું છે એને પણ જાણે. એમ સમ્યક જ્ઞાનની દશા પ્રથમ આત્મજ્ઞાન થતા એની દશામાં આત્માને પણ જાણે અને પૂર્ણ સર્વજ્ઞ કેવા હોય એને પણ જાણે. આ છે સાચો જૈન ધર્મ. પરંતુ આપણને બહારની ક્રિયાકાંડમાં અને બહારના વૈભવમાં નવરાશ મળતી નથી. અને નવરાશ મેલી હોય તો પુણ્યમાં ધર્મને સ્થાપન કરીને ઊંધા રસ્તા ઉપર ચાલ્યા જાય છે. આ મનુષ્યના અવતાર, આ ઢોર જેવા અવતાર કરીને ચાલ્યા જશો. તિર્યંચ દશા ભલે અત્યારે મનુષ્યપણું હોય, પણ આ પ્રમાણે તિર્યંચમાં કોઈ ફરક નથી. આવો ભગવાન આત્મા જે શાશ્વત જ્ઞાન અને આનંદનો ભંડાર છે, એવી દશામાં પ્રથમ જ્ઞાન ધારા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની કરા જાયગી. એ કેવર જ્ઞાનને પણ જાણે કે આ અવયવ છે, અને પૂર્ણ સર્વજ્ઞ કેવા હોય છે એને પણ જાણે. પૂર્ણ સ્વરૂપને જાણે છે. કેવર જ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને જાણે છે ને એ તરફ એ પ્રગતિ કરે છે. શુદ્ધિની વૃદ્ધિ કરીને શુદ્ધિની પૂર્ણતા કરે છે. પોતાના ભગવાન આત્માનું ભાન નથી તો હવે એ જ્ઞાન તરફમાં એકાગ્રતા, સ્વરૂપ તરફ એકાગ્રતાનું જ એનું વલણ છે. સન્મુખ જ પુરુષાર્થ છે. કેમ કે એને રાગની એકતાનું વલણ છૂટી ગયું છે. રાગની એકતાનું જે તારું હતું એને સમ્યક જ્ઞાન રૂપી કુચીથી ખોલી નાખ્યું. એ પોતાના સ્વભાવ તરફ પૂર્ણ દશા તરફ પ્રગતિ કરે છે. સંપૂર્ણ સ્વરૂપને જાણે છે. જ્યાં અંદર મતિ શ્રુત જ્ઞાનની જ્ઞાન કરા જ્યાં અંદરમાં જાયગી સમ્યક જ્ઞાન રૂપી, ત્યાં પુણ્ય પાપ ધર્મ નથી. એમ જ્યાં ભાન થયું તો એ જ્ઞાનની કરા કેવર જ્ઞાનનો અંશ છે. પણ એ અંશ કેવર જ્ઞાનને પણ જાણે છે. પરમ કરા કેવી હોય એને પણ જાણે છે. આ સાચો ઉપદેશ છે. એની જગ્યાએ એક તો પોતાનો પુરુષાર્થની કચાશ હોય તો માએ ઉપદેશ લેવાવાળા પણ એવા મળી જાય કે દયા પારો, વ્રત કરો, તપ કરો, ભગવાનની ભક્તિ કરો, પણ એ બધો રાગ છે, આશ્રવ છે, બંધનનું કારણ છે. પરદ્રવ્ય તરફના વલણમાં જેટલો પણ ભાવ છે, પછી ભલે ને તે સાચા દેવગુરુ શાસ્ત્ર હોય કે પૂજ્ય ગુરુદેવશ્રી તરફનો રાગ હોય, એ તરફનો જેટલો પણ ભાવ હોય એ બધો રાગ છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો વારંવાર કહેતા, તું તારા આત્મા સામે જો. જ્યાં સુધી તું અમારી સામે દ્રષ્ટિ કરીશ ત્યાં સુધી તને તારો આત્મા હાથ નહીં આવે. સ્વ તરફના વલણમાં ભગવાન આત્મા એના વલણમાં ભાવ થાય તે ભાવ નિર્મળ છે, તે પવિત્ર છે, તે ધર્મ છે. જે આપણે અનાદિકાળથી અત્યાર સુધી ક્યારેય કર્યું નથી. અપૂર્વ ભાવ છે. એની જગ્યાએ અત્યારે જીવ પોતે સ્વચ્છંદી બની પોતાને જેમ લાગે, કેમ કે કેરીનો વીરો છે, માટે કોઈ ટોકનાર નથી. પહેલાના જમાનામાં તો ક્યાંય ભૂલ કરે, ઋષભદેવ ભગવાન વખતે કેટલા રાજાઓએ જીન દીક્ષા લીધી, પરંતુ સહન ન થયું તો પોતાની રીતે ચાલવા માંડ્યા સ્વચ્છંદી બનીને. તો ઉપરથી આવીને દેવો પણ દંડ દેતા. અત્યારે તો એવું પણ કંઈ નથી. તો પોતાને જેમ લાગે એમ સ્વચ્છંદને પ્રરૂપે મનાવે. આવા ભાવ અનાદિકાળથી અત્યાર સુધી અનંતવાર કર્યા. આ ભાવ પણ ચાલ્યો જશે. પરંતુ કુદરતના નિયમમાં જે સત્ય છે તે સત્ય જ રહેશે, તે અસત્ય નહીં રહે. પોતાના ભગવાન સ્વરૂપ કેવર જ્ઞાન સ્વરૂપને તે જાણે છે, તેમજ તે તરફ પ્રગતિ કરે છે. પૂર્ણ કેવર જ્ઞાન પ્રગટ કરવા માટે સ્વભાવની સન્મુખતાનો પ્રયત્ન પ્રબર કર્યા વિના નહીં રહે. તેથી કીધું જ્ઞાન જ્યોતિએ કેવર જ્ઞાન સાથે ક્રીડા કરી છે. કેવળ જ્ઞાન સાથે રમત માંડી હતી. અત્યાર સુધી રાગ સાથે રમતું માંડી હતી. માટે કીધું નિજ પદ ક્રમેશો રામ કહીએ, રાગમાં રમે તે હરામ કહીએ. માટે કીધું કે જ્ઞાન જ્યોતિએ કેવળ જ્ઞાન સાથે ક્રીડા માંડી છે, રમતું માંડી છે. અલ્પકાળમાં કેવળ જ્ઞાન લઈ દે છૂટકો, બહુ મુક્ત થશે. કેમ કે જ્ઞાન કરા સહજપણે વિકસતી જાય છે.
કેમ કે પોતાના સ્વભાવ દયાદાન વ્રત તપ ભક્તિના ભાવથી ભિન્ન છે. એમ જ્યાં અનુભવ થયો, એમ જ્યાં દ્રષ્ટિ થઈ, તો એનું જ્ઞાન સહજપણે વિકસતું જાય છે. એની અંદર આનંદ અને શાંતિ સહજપણે વિકસતી જાય છે. બીજ પછી ત્રીજ, ચોથ, પાંચમ અને પૂનમ જે છૂટકો, એમ આત્મામાં ધર્મની પહેલી કરા સમ્યક જ્ઞાન જ્યાં પ્રગટ થયું, તો એ જ્ઞાન કરા વધતા વધતા કેવળ જ્ઞાન સાથે પૂર્ણ કરે છૂટકો, એની સાથે ક્રીડા કરી દીધી. તો જ્ઞાન કરા સહજપણે વિકાસ પામતી જાય છે. એને હઠ કરવી નથી પડતી, સહજપણે. અને છેવટે પરમ કરા અર્થાત કેવળ જ્ઞાન થઈ જાય છે. પૂર્ણ પરમાત્મા દશા થઈ જાય છે. દેહ છૂટીને સિદ્ધ થઈ જાય છે. ગુણસ્થાન તીત દશા થઈ જાય છે. તો પુણ્ય પાપ રૂપે બે પાત્ર રૂપે થયેલું કર્મ, પુણ્ય અને પાપ બે છે માનનારું એક પાત્ર રૂપે થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું. પુણ્ય હોય કે પાપ હોય, શુભ હોય કે અશુભ હોય, બંને અધર્મ છે, ધર્મ નથી. જેવું સ્વભાવનું જ્ઞાન અને ભાન થયું, તો પુણ્ય અને પાપના બંને ભાવ કર્મ રૂપે નીકળી ગયા. બંને કર્મ છૂટી ગયા. બે પાત્ર થઈને, બે પ્રકાર થઈને એ કર્મ એક પાત્ર રૂપે થઈને નીકળી ગયું. કેમ કે બે કર્મ એક જ છે. બેમાં ધર્મ અને આત્મા નથી. કર્મ સામાન્યપણે તો એક જ છે. પુણ્યનો ભાવ હોય કે પાપનો હોય, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, તો પણ આપણે અનાદિથી અજ્ઞાન દશામાં પુણ્ય પાપ રૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં પુણ્યનું ફળ મળે, અનુકૂળતા મળે, તો એની અંદર આપણે એટલા બધા એકત્વ કરી લઈશું. વૈભવવાદી મળે, કુટુંબ કબીલા સારા મળે, તે પુણ્યના ઠાઠ દેખીને આપણે એમાં મરતા જઈશું. સ્વભાવને મરણ તુલ્ય કરી નાખી. કર્મનું ફળ છે, એમાં હું નથી ને એમ મારામાં એ નથી. અને પાપના ફળમાં નરક આદિ ગતિ લો, પણ એ પર વસ્તુ છે, મારી ચીજ નથી. ગમે એટલી પ્રતિકૂળતા હોય, મારા આત્માને કોઈ ઉણપ નહીં આવે, એને આંચ નહીં આવે. એની જગ્યાએ અમે નિર્ધન છીએ, અમે ગરીબ છીએ, અમને ખાવાનું મળતું નથી, પરંતુ આત્માને કંઈ નડતું નથી. એ પાપની પ્રતિકૂળતા પૂર્વે કરેલા પરિણામોને આધીને એ ફળ મળ્યું છે. પરંતુ તે સમયે પણ તું એની અંદર નહીં જોડાઈને પોતાના સ્વભાવના જોરે ભેદ જ્ઞાન પ્રગટ કરીને તો એનાથી અલિપ્ત રહેતો એ મતિશ્રુત જ્ઞાન રૂપી સમ્યક જ્ઞાન કરા પ્રગટા વગર નહીં રહે. તો કર્મ સામાન્યપણે એક જ છે, તો પણ એને પુણ્ય પાપ રૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કર્યો અને રંગભૂમિમાં પ્રવેશ કર્યો. એને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું. રંગભૂમિમાં કોઈ આવે, ઘડીકમાં આ પાત્રમાં આવે, ઘડીકમાં બીજા પાત્રમાં આવે, એ નહીં વ્યક્તિ, પરંતુ કોઈક સામે અનુભવી હોય અને ખ્યાલ આવે આ તો ફલાણા ભાઈ આ બે પાત્ર ભજવે, અને પાત્ર ભજવતા વાળાને પણ ખ્યાલ આવ્યો કે આ મને ઓળખી લીધો, તો એમાંથી નીકળી જાય છે. ચૈતન્ય સ્વરૂપે જાણી લીધું કે પુણ્ય અને પાપ બે કર્મ છે, સંસાર છે, બે બંધનનું કારણ છે, દુઃખનું કારણ છે. એને જ્ઞાને યથાર્થપણે જાણી લીધું, ત્યારે તે એક પાત્ર રૂપે થઈને કર્મ સામાન્ય થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. નૃત્ય કરતું અટકી ગયું. પુણ્ય પાપ અટકી ગયા ને એકલો આત્મા રહી ગયો. પછી છેલ્લે જે જયચંદજી છાબડાનો છંદ, આશ્રય કારણ રૂપ સંવાદ શું, ભેદ વિચારે ગીને દો ન્યારે, પુણ્ય રૂપ પાપ શુભાશુભ ભાવની, બંધ ભયે સુખ દુઃખ કરારે. જ્ઞાન ભયે દો એક લખે બુદ્ધ આશ્રય આદિ સમાન વિચારે, બંધ કે કારણ હે દો રૂપે, ઈને તજી જીન મુનિ મોક્ષ પધારે. અજ્ઞાની પુણ્ય છે જુદી ચીજ છે, અને પાપ જુદું છે એમ ફરક માને છે. પુણ્ય પણ બંધનનું કારણ છે, અને પાપ બંધનનું કારણ એ પુણ્યનું બંધનનું કારણ શુભ ભાવ છે, પાપ બંધનનું કારણ અશુભ છે. એમ અજ્ઞાનીએ બે ભેદ માયના, બંધનમાં ફેર માયનો. કેમ કે એના સ્વાદમાં એના ફરક લાગે છે. પુણ્યના ફળમાં સુગતિ અને પાપના ફળમાં દુર્ગતિ મળે. એમ ભેદ વિચારી ગીને દો ન્યારે, બેનો ભેદનો વિચાર કરી બે જુદી જાત છે એમ માને છે.
તો પુણ્ય રૂપ પાપ શુભાશુભ ભાવની બંધ ભયે સુખ દુઃખ કરાય. તો આવા પુણ્ય અને પાપ એ શુભાશુભ ભાવ બંધ ભયે લૌકિક સુખ દુઃખને એ કરે છે, પરંતુ એમાં આત્મા નથી. અબજોપતિ હોય પરંતુ એ પણ કેવા છે, દુઃખી છે. તો અહીંયા કે છે અજ્ઞાની આશ્રયમાં કારણમાં એના બંધનમાં અને સ્વાદમાં જે ભેદ વિચારી જુદા જુદા ન્યારે વિચારતો પુણ્ય રૂપ પાપ શુભાશુભ ભાવની બંધ ભયે સુખ દુઃખ કરા. પરંતુ બંધનની બંનેની જાત તો એક જ છે. જ્ઞાન ભયે દો એક લખે. સમ્યક જ્ઞાન એ જ્યાં પ્રગટ થયું ત્યાં બે એક જ જાત છે. પુણ્ય અને પાપમાં કોઈ ફરક નથી. જ્ઞાન ભયે દો એક લખે. લખે એટલે જાણે. સમ્યક જ્ઞાન થતા ધર્મની પહેલી દશા પ્રગટ થતા પુણ્ય અને પાપ બે એક જ જાત છે, બંધનનું કારણ છે, એમ જ્ઞાની જાણે છે. જ્ઞાન ભયે દો એક લખે. બુદ્ધ આશ્રય આદિ સમાન વિચારે. બેયનો આશ્રય બંધનું કારણ છે અને બંધ રૂપ છે. બંધ કે કારણ હે દો રૂપ. શુભ અને અશુભ ભાવ બંધનું કારણ છે. હિને તજી જીન મુનિ મોક્ષ પધારે. એ પુણ્ય અને પાપને છોડીને સ્વરૂપની સ્થિરતા એની દ્રષ્ટિ એનો અનુભવ કરીને જીન મુનિ પરમાત્મા પદને પામ્યા. એ પુણ્ય પાપને લઈને નહીં પણ પુણ્ય પાપને છોડીને. આમ આ સમયસારની શ્રીમદ અમરચંદ્ર આચાર્ય દેવ વિરત આત્મખ્યાતિ આત્મપ્રસિદ્ધિ એની અંદર પુણ્ય અને પાપનો આ ત્રીજો અંક સમાપ્ત થયો. પહેલો જીવ અધિકાર, બીજો કર્તા કર્માધિકાર અને ત્રીજો પુણ્ય અને પાપ અધિકાર. તો હવે ચોથો આશ્રવ અધિકાર. તો આ કાલથી આપણે આશ્રવ અધિકારની શરૂઆત કરશું. પરંતુ આજે એનું ખાલી કરસ લઈ લઈ એ શરૂઆત કાલ વિસ્તારથી લઈશું. તો એની અંદર શું કહેશે? આશ્રવ અધિકારની અંદર આવેલ સમરા ગણ અહીં મદમસ્ત આશ્રવ ભાવ જે 113 નંબરનો કરશ સે જે જીતે છે જ્ઞાન રૂપી ધનુર્ધર એને હવે ઉદાર છે અત્યંત એવો ઉદય દુર્જય જ્ઞાનનો ગંભીર છે અતિવીર છે એ ઉદય જ્ઞાન તણો અહો. તો આ ગ્રંથાધિધારમાં સમયસર ગ્રંથાધિરાજમાં સર્વપ્રથમ જીવાદીય અધિકારમાં દ્રષ્ટિના વિષયભૂત પોતાના ભગવાન આત્માને વર્ણાદિથી લઈને ગુણસ્થાન પર્યંત 29 પ્રકારના ભાવોથી તેને જુદો બતાવવામાં આવ્યો. બધા ભાવોથી એના સ્વામિત્વથી પણ ઇનકાર કરવામાં આવ્યો અને તે ભાવોના એકત્વ મમત્વથી પણ છુટકારો કરાયો. એના પછી કર્તા કર્મ અધિકારમાં તે જ ભાવોના કર્તૃત્વ અને ભોક્તૃત્વનો ઇનકાર કરવામાં આવ્યો. એના કર્તૃત્વ અને ભોક્તૃત્વથી છુટકારો મેળવ્યો. પુણ્ય પાપ અધિકારમાં પુણ્ય અને પાપના ભાવોમાં એકતા સ્થાપિત કરવામાં આવી. કારણ કે અજ્ઞાની આત્મા નિજ ભગવાન આત્માથી ભિન્ન શુભાશુભ ભાવ પુણ્ય પાપ ભાવોને એક સરખી રીતે હે ન માનીને પુણ્ય ભાવોને ઉપાધિ માની લેશે અને પાપ ભાવોને હે માને છે. પુણ્ય પાપોને ઉપાધિ માનીને ધર્મ માનવા લાગે છે, એને મુક્તિનો માર્ગ માનવા લાગે છે. ને હવે આશ્રવ અધિકારમાં આ જ વાતને આગળ વધારતા કહે છે કે પુણ્ય અને પાપ બંને ભાવ આશ્રવ ભાવ છે, તેથી બંધનના જ કારણ છે, મુક્તિના કારણ નથી. અને એમને મુક્તિના કારણ માનવા એ અજ્ઞાન છે. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલના આશ્રવ અધિકારમાં કાલથી પ્રારંભ કરશું. તો અહીંથી 113 નંબરનો કરશ અને 164 નંબરની ગાથાથી આપણે ભાગ નંબર 485થી આશ્રવ અધિકારની શરૂઆત કરશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી પ્રતીતિ કરી અને એમાં શીઘ્ર ને શીઘ્ર થઈ અને પૂર્ણ દશા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. બોલો. લોકમાતા સુરાચર નિહરા શંકરાની નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી
નમો દેવી વાગેશ્વરી જીનવાને. નમો રિંગટણમ નમો શેટણમ નમો હૈરણમ નમો વજણમ નમો લેશવસવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લુકુટમાં અરિહંતા લુકુટમાં સિદ્ધા લુકુટમાં શાહ લુકુટમાં કેવલી પંતો ધર્મો લુકુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજા પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જયંતિ દિગંબર ધર્મનો જય હો.